તો હું તને યોગ સિદ્ધિ મંત્ર શીખવાડું. રાજા તૈયાર થઈ ગયો. હવે થોડા દિવસોમાં કાળી ચૌદસ આવી એટલે વિક્રમ રાજા શરત પૂરી કરવા રાત્રે 1 વાગ્યે પૂતળી વાવ પાસે આવ્યા અને એક લોટો લઈને તે વાવના પગથિયા ઉતરવા લાગ્યા. 50 પગથિયા ઉતર્યા ત્યાં તો વાવમાં સૂતેલી પૂતાવળ જાગી અને વાવના ગોખલે ગોખલેથી કિલકારીઓ સંભળાવવા લાગી અને એવો ભયંકર અવાજ થયો કે વિક્રમ રાજા વાવના તળિયે ઉતરી ગયા. રાજા તને ખાવું, રાજા તને ખાવું એવો અવાજ સંભળાતો હતો. આ ગૌ અહીંયા અનેક રાજાઓ પાણી ભરવા આવેલા, પણ કોઈ રાજા અહીંથી જીવતા પાછા ગયેલા નહીં. આ બધા રાજાઓ મળી વાવમાં 1200 જેટલા પૂતળા રહેતા હતા. રાજા તો ઉપર આવવા મહેનત કરે છે, પણ તેનાથી હલાતું નથી. પૂતળા હસવા માંડ્યા અને બોલ્યા, હજુ સુધી કોઈ જીવતો બહાર નથી નીકળ્યો, તો તું ક્યાં નીકળવાનો હતો? આવી વાતો સાંભળી રાજાને થયું કે મોત સામે આવીને ઊભું છે. આવા સમયે રાજાએ એની કુળદેવી હરસિદ્ધિ માતાને યાદ કરે છે. એટલે થોડી જ વારમાં રથડો જોડીને હરસિદ્ધિમાં પ્રગટ થયા અને બોલ્યા, હે રાજા, તું શા માટે આવ્યો છે? રાજાએ તેની આખી વાત કહી. ત્યારે માતાજી બોલ્યા, મને કીધું હોત ને તો હું જ તને મંત્ર શીખવાડી દેત, પણ હવે હું તારી કોઈ મદદ નહીં કરી શકું. આટલું કહી માતાજી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. કુળદેવીએ મદદ કરવાની ના પાડી એટલે રાજાનો ડર વધી ગયો અને તેને 64 જોગણીઓનો મંત્ર આવડતો હતો. તેથી તેણે 64 જોગણીઓને યાદ કરી તેનો મંત્ર જાપ શરૂ કર્યો. થોડી જ વારમાં 64 જોગણીઓ પ્રગટ થઈ